તો આ તરફ દેવભૂમિ દ્વારકામાં ખંભાળિયામાં શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી। વડોદરા ગામેથી પસાર થતી કુલંફુ નદી વહેતી થઈ છે બે કાંઠે। વડતાના કાચા માર્ગો જળમગ્ન થયા છે। ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારના ખેતરો પણ પાણી થઈ ગયા છે। આપ આ દ્રશ્યો જુઓ કે ભર ચોમાસે જે પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય છે પ્રકારના દ્રશ્યો અત્યારથી જોવા મળી રહ્યા છે। વડોદરા ગામેથી આ નદી છે કે જે બે કાંઠે વહેતી થઈ છે। ખાસ કરીને જે વાહન ચાલકો છે, રાહદારીઓ છે, તેમને અત્યારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પોતાના જે વાહનો છે એ રસ્તાની એક સાઈડ ઊભા રાખી દેવામાં આવ્યા છે, કેમ કે આખો જે વિસ્તાર છે નદીથી જળબંબાકાર જેવો થઈ ગયો છે। આ ટ્રક છે પાણીમાં ફસાયેલો। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં વડોદરા ગામેથી જે ફુલકુ નદી છે, ફુલકુ નદીના દ્રશ્યો છે। નદી બે કાંઠે વહી જેના કારણે ત્યાંથી લોકોને પસાર થવામાં પણ મુશ્કેલી પડી રહી છે। આપે દ્રશ્યો પણ જોયા કે જ્યાં ટ્રક પણ ફસાયો છે, ટ્રક પેલી પાર નથી જઈ શકતો, કેમ કે આખો જે વિસ્તાર છે જાણે બેટમાં ફેરવાઈ ગયો હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। અહીંયા પણ આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ખળખળાટ પાણી વહેતા જોવા મળ્યા છે।